નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સ્મિતા ન્યૂઝ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કુરંગા ગામે મરઘીયાઈ મંદિર ખાતે અનુસૂચિત જાતિના આગેવાનોએ બલિ પ્રથા બંધ કરવાનો નિર્ણય લીધો। દર બીજના દિવસે અહીં યોજાય છે માતાજીની આરાધના, ત્યારે આજે અનુસૂચિત જાતિના આગેવાનો ભુવાઓએ કોઈ પણ પ્રકારની બલિ નહીં ચડાવવા લીધો નિર્ણય। આજથી દેવોને કોઈ પણ જાતની બલિ ચડાવાશે નહીં। ધારાસભ્ય પબુભા માણેક અને માધવ સ્વામીની અધ્યક્ષતામાં અનુસૂચિત જાતિના આગેવાનોએ નિર્ણય લીધો અને જેને સૌ કોઈએ વધાવ્યો। રિપોર્ટ રાજેન્દ્ર પરમાર દ્વારા। અમારા સિવાયના અન્ય સમાજોને પણ અમારામાંથી પ્રેરણા લેવી પડે। શરૂઆત આપણે કરી, આપણામાંથી કોઈ પ્રેરણા લે। અને હું તમને કહું, આંગળી ચીંધાનું ફૂલ છે। આપણે આ શરૂઆત બાવન કઈ ઋષિ મુનિઓ ને મથા દેતી હાથ ગાવથી નહીં રાક્ષસ હવે મતલબ કરો કે ઈ પાંડુ પેટા યજ્ઞશાળા આજે મહાકાળીનું મંદિર છે, એને મરઘીયાઈ આમ નામ છે મહાકાળી, પણ મરઘીયાઈ તરીકે આ બધા પૂજે છે દલિત સમાજ। તો એની અંદર એક એવો પ્રસંગ બન્યો કે સમૂહ લગ્નની અંદર બધા જે ભુવા કહે માતાજીના, જે પૂજારી કહે ભુવા, એને બધાને વિચાર આવ્યો કે બલિ પ્રથા અમારામાં છે, એ અમે માનીએ છીએ દિલથી કે એ ખોટું છે, દેવને બલિ ચડાવાય નહીં। એટલે મેં સારું, ભગવાન ને માતાજી જો તમને આવી પ્રેરણા કરતા હોય તો આ સાચી વાત છે। અને પછી ખાલી આવે આપણે વાતું નથી કરવી, એનું કાંઈ નિર્ણય લઈને કરો શિવ। અને બધા પણ સમાજના આગેવાનો, વડીલો, ભુવા બધા ભેગા થઈ મેં એક નિર્ણય લીધો કે આપણે સમાજની અંદર જે દેવને બલિ ચડાવીએ છીએ એ બલિ પ્રથા આપણે બંધ કરવી છે। બધા નિર્ણય લઈને મારી પાસે ગૌશાળામાં આવ્યા અને મને આવીને કીધું કે ભાઈ તમે જે રીતે વાત કરી હતી કે આની માથે કાંઈક વિચારો, તો અમે બધું વિચારી લીધું અને બધું સમજી લીધું। ભુવાઓએ પણ, આગેવાનોએ પણ, ને અમારું અહીંયા બીજના દિવસે, દર બીજના દિવસે અમારી સમાજનો અહીંયા પ્રસંગ હોય છે, હવન હોય છે, તો એની અંદર અમારા બધા સમાજના આગેવાનો ભુવા ભેગા થાય છે। તો ત્યારે અમારે આ બલિ પ્રથા બંધ કરવી છે। એટલે હું કીધું 100 કામ મૂકીને હું આવીશ, મને રસ છે કે આ સમાજનું જો સારું થતું હોય તો આજે આ પ્રસંગની અંદર આ બધા ભુવા છે, આગેવાનો છે, મોહનભાઈને બધાએ પણ ને બધાએ નક્કી કર્યું છે કે આજથી દેવોને કોઈ પણ જાતની બલિ ચડાવશું નહીં। પછી પેડા ચડાવીએ, મીઠાઈ ચડાવીએ, નારિયેળ ચડાવીએ, હવન કરીએ, યજ્ઞ કરીએ, જે એક શાસ્ત્રોક્ત જે નિયમ છે, જે આપણે માનવ માટે લીધું છે નિયમ કે દેવો માટે આ કાર્ય કરાય, એ નિયમ મુજબ આજે બધા સમાજ નક્કી કર્યું છે કે આજથી બલિની પ્રથા બંધ। તો બહુ સારી વાત છે કે આ તાલુકાની અંદર દેવી પૂજક, વાઘેર અને અનુસૂચિત જાત આ 3 બલિ ચડાવતા હતા। અને આ 3 વાઘેર સમાજ, દેવી પૂજક અને અનુસૂચિત જાતે આજે નક્કી કરી લીધું। તો અહીંયા ભગવાન દ્વારકાધીશનો રાજ છે। રાજા કોણ? તે રણછોડને કેવી પ્રજા હોવી જોઈએ એવી આજે આ લોકોએ ભગવાન દ્વારકાધીશને રાજા રાજી કર્યા છે કે તમારી પ્રજા કેવી હોવી જોઈએ, અમે તમારી પ્રજા છીએ। તો આ 3 સમજ આવી ત્યારે દ્વારકાધીશને ખુશ કરે છે કે અમે તમારી પ્રજાને એ રીતની જોઈએ। તો ખૂબ આગેવાનોને અને ભુવા દાદાને બધાને ખૂબ ધન્યવાદ આપું છું કે બહુ સારું કર્યું છે। જાય ગાયાથી સવા કાલે શું થઈ ગયું આપણે જોવાની જરૂર નથી। ભગવાને એમ કહે કે ગઈકાલે જે કર્યું હોય તને માં ને જો આજથી તું જાગી ગયો ને અમલમાં લઈ લે ને, અને મારા આશીર્વાદ। શિવ